જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ઉગતા પૌર્ણિમા મેલડી વિશે। ઉગતા પૌર્ણિમા મેલડી પરમ શક્તિનો વિસ્તૃત ઇતિહાસ, પ્રાગટ્યની ગૂઢ કથા, દેવી તત્વનો ઉદય, પુરાણો અને લોકવાયકા મુજબ મા મેલડીનું પ્રાગટ્ય આદ્યાશક્તિના મલ એટલે કે પરસેવા અથવા અંશમાંથી થયું હોવાનું મનાય છે। જ્યારે પૃથ્વી પર અસુરોનો આતંક અસત્ય બન્યો ત્યારે દેવતાઓની રક્ષા કાજે માતાજીએ આ સ્વરૂપ ધારણ કર્યું। ઉગતા પૌર્ણ શબ્દનો અર્થ થાય છે સવારનો પહેલો પ્રહર। માન્યતા છે કે મા મેલડી સવારના 4 થી 6 વાગ્યાના સમયમાં અત્યંત જાગૃત હોય છે અને આ સમયે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી। ભક્તિ, શિરોમણી અને માનો સંબંધ। મા મેલડીના ઇતિહાસમાં અનેક ભક્તોના નામ અમર છે। એવું કહેવાય છે કે મા હંમેશા એવા લોકો પાસે જાય છે જેમના હૃદયમાં નિષ્કપટ ભાવ હોય। એક પ્રચલિત કથા મુજબ સૌરાષ્ટ્રની ધરતી પર એક સામાન્ય ભરવાડ કે રબારી પરિવારના ભક્ત પર માએ કેવી કૃપા કરી કે આજે પણ તે સ્થાન મેલડીના ધામ તરીકે પૂજાય છે। માએ ક્યારેય સોના ચાંદીના આભૂષણો નથી માગ્યા, તે તો માત્ર એક શ્રીફળ અને કાળી ચૂંદડીમાં રાજી થાય છે। મા મેલડીના પ્રમુખ ધામ અને તેમનો મહિમા। અરણેજ ધામ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। અરણેજ મા મેલડીનું અત્યંત શક્તિશાળી ધામ કહેવાય છે કે અહીં મા સાક્ષાત બિરાજમાન છે। વર્ષો પહેલાં જ્યારે ભક્તો પર સંકટ આવતું ત્યારે મા હર હંમેશ વારે આવતી। અરણેજની મા મેલડી એટલે ન્યાયની દેવી। અહીં ભક્તો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા દૂર દૂરથી આવે છે। મઢુકાની ધરતી પણ મા મેલડીના પરચાની પવિત્ર છે। અહીં માનો વાસ એવા ભક્તો માટે છે જેઓ જીવનમાં હારી ગયા હોય, મઢુકાવાળી મેલડીને યાદ કરતાં જ મનની શાંતિ અને મુશ્કેલીઓનો ઉકેલ મળે છે તેવી શ્રદ્ધા છે। ન્યાયની દેવી મેલડીમાંનો ન્યાય। લોકજીવનમાં મા મેલડી ન્યાયની દેવી ગણવામાં આવે છે। પૂર્વે જ્યારે કોઈ વ્યક્તિ પર ખોટો આક્ષેપ મૂકવામાં આવતો અથવા કોઈ અન્યાય થતો ત્યારે તે મેલડીના શરણે જતો। મા મેલડીના સોગંદ લેવા એ તે સમયે અંતિમ સત્ય મનાતું। જો કોઈ ખોટું બોલે તો મા તેને તાત્કાલિક દંડ આપતી, પણ જો સત્ય હોય તો મા રાજાના અન્યાય સામે પણ ભક્તની રક્ષા કરતી। આથી જ તેમને હાજરાજુ દેવી કહેવામાં આવે છે। મા મેલડીનું રૂપ અને વાહનનો મહિમા। મા મેલડીની મૂર્તિમાં તેમના હાથમાં ખડગ, ત્રિશૂળ અને ઢાલ જોવા મળે છે। તેમનું વાહન કાળો મેઢો છે। મેઢો એ સહનશીલતા અને બલિદાનનું પ્રતીક છે। માના કપાળ પર લાલ ચટાકેદાર સિંદૂરનું તિલક અને ગળામાં પુષ્પોના હાર તેમની શોભા વધારે છે। તેમના મુખ પર એક અનોખું સ્મિત હોય છે જે ભક્તોને આશ્વાસન આપે છે કે દીકરા ચિંતા ન કર, હું બેઠી છું। લોકસાહિત્યમાં મા મેલડી। ગુજરાતી ડાયરા અને લોકસાહિત્યમાં મા મેલડીના અનેક સંત અને સ્તુતિઓ ગવાય છે। કવિઓ કહે છે, મેલડીના મઢડે જઈને જેને કીધી પોકાર, ઈ તો દુઃખ વડે નહીં એનો બેડો પાર। જ્યારે કોઈ દુઃખી માણસ રાતના સમયે દીવો કરીને માની સામે બેસે છે અને પોતાની વ્યથા ઠાલવે છે ત્યારે મા વાયુ વેગે આવીને તેની રક્ષા કરે છે। મા મેલડી એટલે મમતા અને રૌદ્ર રૂપનું સામળ્ય જે ભક્તો માટે ગાય જેવી મમતા રાખે છે અને પાપીઓ માટે સિંહ જેવું વિકરાળ રૂપ ધારણ કરે છે। ઉગતા પૌર્ણની ભક્તિનું ફળ। ઘણા ભક્તો ઉગતા પહોરે એટલે કે વહેલી સવારે માના દીવા કરે છે। આ સમયે વાતાવરણમાં શાંતિ હોય છે અને શ્રદ્ધાળુઓ માનું સ્મરણ કરે છે। એવી માન્યતા છે કે જે વ્યક્તિ વહેલી સવારે મા મેલડીની ચાલીસા કે સ્તુતિ કરે છે તેના ઘરના તમામ નકારાત્મક વળગાડ, આર્થિક તંગી અને પારિવારિક કલેશ દૂર થાય છે। એક લોકકથા મુજબ જ્યારે કોઈ નિરપરાધ વ્યક્તિ પર આફત આવી પડે ત્યારે મા મેલડી પોતે સાક્ષી બનીને આવે છે। જૂના જમાનામાં જ્યારે ન્યાયની પદ્ધતિ કઠિન હતી ત્યારે લોકો મા મેલડીના સોગંદ લેતા અને મા હંમેશા સત્યનો સાથ આપતી। ભક્ત વત્સલ મા। મા મેલડી માત્ર નારિયેળ અને ચૂંદડીથી પ્રસન્ન થઈ જાય છે। તેમને કોઈ મોટા આડંબરની જરૂર નથી। ઉગતા પૌર્ણમાં માની આરતી કરવાથી આખા દિવસના તમામ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય છે તેવી ભક્તોની અતૂટ શ્રદ્ધા છે। મા મેલડીનું સ્વરૂપ અને સવારી। મા મેલડીનું વાહન બકરું
માનવામાં આવે છે. તેમના હાથમાં શસ્ત્રો છે જે અધર્મનો નાશ કરે છે અને એક હાથ આશીર્વાદ મુદ્રામાં છે જે ભક્તોને અભયદાન આપે છે. તેમની આંખોમાં કરુણા અને તેજનું મિશ્રણ જોવા મળે છે. આજના યુગમાં માની શક્તિ. આજે પણ વિજ્ઞાનના યુગમાં મા મેરડી પ્રત્યેની શ્રદ્ધા ઓછી થઈ નથી. લાખો શ્રદ્ધાળુ દર રવિવારે અને મંગળવારે માના મંદિરે શીશ ઝુકાવવા જાય છે. ગરીબ હોય કે તવંગર, માના દરબારમાં સૌ સમાન છે. મા માત્ર ભાવની ભૂખી છે. ઉગતા પોરની મા મેરડી આદ્યશક્તિનું એવું જાગૃત સ્વરૂપ છે જે કળિયુગમાં પણ ભક્તોને સાક્ષાત પરિચય આપે છે. જેનું હૃદય પવિત્ર છે અને જેવું કર્મ સત્યના માર્ગે છે તેની રક્ષા મા મેરડી સદાય તત્પર રહે છે. માની કૃપા હોય તો પથ્થર પણ તરવા લાગે અને અશક્ય કામ પણ શક્ય બની જાય. જય માતાજી મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.